કપડવંશથી ઊંઝા 180 કિલોમીટર રિલે દોડ શ્રદ્ધાળુ ઉમા ભક્તો દ્વારા જાહેરાત સાથે મા ઉમિયા ધજા મહોત્સવના પ્રચાર અભિયાનનો પ્રારંભ। ઊંઝા નિજ મંદિરમાં જગતજનની મા ઉમિયાના પ્રાગટ્ય 1868 વર્ષની ઉજવણી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કરવામાં આવનાર છે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમયાંતરે મોટા ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે, જેમાં લાખોની સંખ્યામાં મા ઉમા ભક્તો શ્રદ્ધા ભક્તિ ભાવથી જોડાય છે। જે શ્રદ્ધા આસ્થા સાથે આ વર્ષે પણ મા ઉમિયા ધજા મહોત્સવનો પ્રારંભ ભાદરવા સુદ નોમ તારીખ 12/9/2024 ને પૂર્ણાહુતિ ભાદરવા સુદ પૂનમ તારીખ 18/9/2024 સુધી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સદર મા ઉમિયા ધજા મહોત્સવ અભિયાનના પ્રચાર અભિયાનની શુભ શરૂઆત તારીખ 16/6/2024 ને રવિવારથી શ્રી ઉમિયા માતાજી મંદિર કપડવંશથી કરવામાં આવી। આ પ્રચાર અભિયાનની શરૂઆત પ્રસંગે કપડવંશથી ઊંઝા 180 કિલોમીટર રીલે દોડ યોજવાની જાહેરાત કરવામાં આવી। આ રીલ દોડ ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને આવરી લેતી 180 કિલોમીટર લંબાઈમાં રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રચાર અભિયાન સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ, નેતાજી, સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, સંસ્થાના કારોબારી સભ્ય શ્રી સર્વશ્રી D.N. પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી નરસિંહભાઈ પટેલ, ખેડા કન્વીનર શ્રી મનુભાઈ પટેલ, કપડવંશ શ્રી ઉમિયા મંદિર ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલ, APMC કપડવંશ ચેરમેન શ્રી ધવલભાઈ પટેલ, સ્વર્ગસ્થ ગોવિંદ સમાજ કપડવંશ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, મીડિયા કન્વીનર શ્રી P.A. પટેલ, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, મહિલા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ વગેરે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મા ઉમિયા ધજા મહોત્સવ અભિયાનની વિગતવાર આયોજન અંગેની અને મહોત્સવ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। મા ઉમિયા ધજા મહોત્સવમાં એક ધજાના રૂપિયા 5100ની 1868 ધજા અને રૂપિયા 1111ની કુલ 11111 ધજા નક્કી કરવામાં આવી છે। તદુપરાંત આ પ્રસંગે કપડવંશથી ઊંઝા રીલે દોડના આયોજન અને રીલે દોડ સંબંધિત તમામ માહિતી શ્રી મનુભાઈ પટેલે આપી હતી। આ મા ઉમિયા ધજા મહોત્સવ પ્રચાર અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમિયા, P.A. પટેલ, મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ।